જો ભાઈ ભાખરી રેડી થઈ ગઈ છે, ભાખરી ચા બધા ખાવા બેસી ગયા છે. ચાલો તો અમે પાછા જમી લઈ અને પછી પાછા ભેગા થઈ. તો આજે છે મારી ડૉક્ટર અપોઇન્ટમેન્ટ, તો હું ડૉક્ટર અપોઇન્ટમેન્ટ માટે આવી છું. સવારે 9 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, 9:30ની અપોઇન્ટમેન્ટ છે, એટલે 9 વાગ્યે હું નીકળી ગઈ હતી ઘરેથી. હવે અહીંયા આગળ આવી ગઈ છું. હવે અંદર જઈને જોઈએ કે શું થાય છે. પહેલી વાર આવી છું મેં, બીક તો લાગે છે, પણ જોઈએ હવે. તો ફાઇનલી અપોઇન્ટમેન્ટ પતી ગઈ મારી. હવે કીધું છે બીજા ડૉક્ટરને મળવાનું, તો જોઈએ હવે ત્યાંની અપોઇન્ટમેન્ટ ક્યારની મળે છે. હજી તો રેફર કર્યું છે ડૉક્ટરને, ઓફિસમાંથી ફોન આવશે પછી બીજા ડૉક્ટરને મળવાનું છે. ત્યાં સુધીના ત્યાં સુધીને કંઈ વાંધો એવો તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ જોઈએ હવે શું થાય છે. તો વાગી ગયા છે હવે 5 અને જોબ પતી ગઈ છે. અને હવે અમે લોકો આજે નીકળ્યા છે એક પાર્કમાં જવા. એ થોડુંક દૂર છે અને આ બસ અમે જો અહીંયાથી નીકળ્યા છે એ રસ્તો છે આ. અને પાર્ક છે અરાઉન્ડ 45 થી 50 મિનિટ્સ દૂર, પણ પાર્ક બહુ મસ્ત છે. તમે જોજો ત્યાં કેવો છે. જો ભાઈ ગામમાં અહીંયા આવ્યા છીએ અમે લોકો ગાર્ડનમાં. આ મોટું પ્લેનનું પાંખડું છે અને આ પાછળનું જો ભાઈ આ હિસ્ટ્રી લખી છે. આ મને તો કાંઈ ઇન્ટરેસ્ટ નથી, પણ હવે અંદર ચાલવાનું છે મેઇન. આજુ અહીંયાથી ચાલવાનું છે. જો મસ્ત છે. વોટરફોલ જેવું છે. વોટરફોલ તો નથી, નાનું વોટરફોલ નથી, ઝરણું છે. અવાજ આવે છે ને. કોણ? રાહુલ નો ફોન આવ્યો. જો બધા હાલવા નીકળી ગયા છે. ચાલવા કરતા ફરવા નીકળ્યા છે. દિલ ફરવાનું ફરવાના જો આગળ છે આવી ટ્રેલ, ચાલતું જ જવાનું છે. પછી આગળ કાંઈક નવો નજારો દેખાશે તે જોઈએ. વોક કરીને પછી છે આજ છેલ્લી તારીખ. થોડું કઈ ઘણું બધું વોક કરવાનું છે એકચ્યુઅલી. ઘણું બધું વોક છે, પણ હવે એટલું જ મજા આવે એવું વોક જો આ છે ને જંગલી ઝાડો છે બધા. તો અહીંયા લોકો અહીંયા પાણીની સિસ્ટમ આપી છે. તમે વિચારો, ન્યાય વ્યવસ્થા કરેલી છે. અમુક ઝાડ ને તો પાણીની જરૂર જ નથી. આ બધા જંગલી એમને પાણી વરસાદ આવે ને તો ઉગી જાય એવું છે. પણ જો પાકિસ્તાને હુમલો કર્યો આજે. આગળ જો યુદ્ધ થઈ ગયું છે ને, યુદ્ધ ચાલુ થયું એટલે એની વાતો ચાલુ થઈ. અહીંયા ક્લિયર દેખાય છે. પાણી મસ્ત ચાલ્યું છે જો. જો ભાઈ અહીંયા આવ્યા છીએ. સરસ પાણી છે, મસ્ત પાણી. મિની ધોધ આવે છે. શું કરે છે ખુશ્બુ? જો અહીંયા બેઠા છે અમે લોકો પથ્થર ઉપર. શાંતિનો અનુભવ થાય છે અહીંયા આગળ. સરસ છે જો, બેસવાનું બહુ પીસફુલ છે કે ને એવું છે. સાઈડમાં જો એજીસ પર બેઠા છે અમે લોકો અને સામેથી પેલું પાણી પડે છે. પણ મજા આવે એવું. જો આ પથ્થરમાંથી ઝાડવું ઉગ્યું, જો પથ્થર છે ને એમાંથી ઝાડવું ઉગ્યું. બહુ કોથમીર લાગે છે. ના આવે, ખાઈ લે કોથમીર. અને છે ને મેં ગોકળ ગાય જોઈ હતી હમણાં. ગોકળ ગાય આગળ હમણાં આમાં છે. અરે જો મોટી છે અહીંયા પાસે. બરોબર, તમને દેખાડું. અને અત્યારે જીવતી છે પાછી. પણ એ તો હવે આપણે જંગલમાં આવ્યા છે, એવું બધું તો રહેવાનું જ છે. કીડીઓ બી છે. કીડી બી કેવી મોટી છે રવિ. હા, એ બધું મોટું જ રહેવાનું. અહીંયા બધું જંગલ છે. આ પાછળ આખું જો જંગલ છે.
અને ઉપર ઝાડ છે મસ્ત. જો અમે બેઠા છે ને, લીમડાનું ઝાડ નથી, લાગે છે લીમડા જેવું પણ લીમડો નથી. આ જો કેટલા બધા સનફ્લાવર છે અહીંયા આગળ. આખું આવી રીતનું છે બધું, અને બાજુમાં આવી રીતે નદી જાય છે. અને જો અહીંયા આગળ આવી રીતે આ હોર્સ છે કે શું છે, હોર્સ રાઇડિંગ કરે છે અહીંયા આગળ. એ રીતની ટ્રેલ છે, દેખાય જો બધા. અને આ અમારો રવિ છે, મસ્ત છે ને રવિ. આજે અમે લોકો અલગ ગાર્ડનમાં આવ્યા છે. ફૂલ તો જો કેવા મસ્ત લાગે છે, સનફ્લાવર વાળા. આ સનફ્લાવર તો નહીં રાઈટ, કંઈક તો છે અલગ. અહીંયા આવી રીતે લોકો બાઇસિકલ અને હોર્સ રાઇડિંગ ને બધું કરે. અહીંયા સુધી આ યલો અને એવા ફ્લાવર હતા, હવે પછી આ વ્હાઈટ ચાલુ થયા છે અહીંયા આગળ. મામા ભાઈ ના તમારે છે કોઈ મામા ભાઈનું અહીંયા આગળ? ઝાડવા ફૂલ જેવા છે, સારા ફૂલ. સ્કાય જો આજે બહુ જ ક્લિયર સ્કાય છે. શું કે હા, આવું કેટલાને થાય છે કે તમારા પાર્ટનર તમારી બહુ ઉડાવતા હોય. મારે તો વાતમાં ઉડાવે. એને અમુક હું બોલું ને એમાં એને હસવું આવે, મારી મજાક ઉડાવવામાં આવે, આવું બધું બહુ આવે ને. પણ કઈ નહીં, આકાશ કેટલું ક્લિયર છે એ જો, બહુ મસ્ત વેધર છે. જણા રહેતા હોય પછી ને કોને બાજુ જોતો જા, તો આપણે બાજુવાળીને બોલાવી લઈએ વળી. દખા એટલે ખાવાનું ના મળે, ભાખરી ના મળે હવારમાં. પછી બાજુવાળી આપે બેગલ હાલે, બેગલ ખાવું હોય તો ખા, પેનકેક ખા. અમને મમ્મી પપ્પા મળી ગયા, અમે લોકો ત્યાં બેઠા હતા અને એ લોકો ગયા હતા વોક કરવા માટે. હવે અમારી જોડે ફરી પાછા આવે છે વોક કરવા માટે. અને આ પાણીનું વેણ એવું કહે છે કે બહુ બધું છે. શું ત્યાં વેણ બહુ છે એવું છે આ બાજુ? વેત્યાણ તો એક જ થયું ને વેણ ને વેચાણ એક જ કહેવાય. હવે આ લોકોનું છે ને કોઈ કન્વર્ઝેશન ચાલે છે જે મને પાછળ ઉભો બહુ હસવું આવે છે. બિચારા મમ્મી આગળ એકલા ચાલે, જાણે આ લોકો બે જણા વાતો કર્યા જ કરીએ ક્યારના. આ નીચે કઈ આવું થાય છે ને એનું ડિસ્કશન ચાલતું હતું કે આવું કેમ થાય છે. ભમરી એનું રીઝન શું હોય ભમરી થાય? ઓકે, તો ભાઈ એમાં એવું છે કે આમાં અંદર ખાડો હોય એટલે પાણી ખાડામાં જાય તો આવું ગોળ ગોળ ફરે. હમણાં તમને છે ને પાણીનો એક અવાજ સંભળાવું છું, સાંભળો શાંતિથી. હા, આમ નીચે જ જઈએ. જો આ પાણી તો જો કેવું મસ્ત છે. શાંતિ જુઓ, પાછી આ બાજુ રહે છે. કેવું મસ્ત અવાજ. કેવું ન આવડતું ને સીધી યમરાજાની મુલાકાત કરાવી દે. મસ્ત પાણી અરે ખોલી બાજુ બીજું કેવું ફ્લોર ત્યાંથી તો જો પેલું કેવું લાગે એકદમ આમ ફીલમાં. આપણો કલાક સક્સેસ થયો ને, હવે કલાક ટ્રાય કરીને આવ્યા પણ મજા આવે એવું છે. જે કલાકમાં આંટી વધારે પાણી હોય તો કામ ચડાવવા પડે. પણ આવું ના થાય ને, આવું થાય. જો આજે અમે લોકો ડિનર કર્યું અને રવિ ત્યાં લઈને આવ્યો ક્વોલિટી આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ મને આઈસ્ક્રીમ ખવાશે. ક્વોલિટી. ચલો, તો આમાંથી મારી પેસ્ટ્રી લેવાની છે. આઈસ્ક્રીમ તો મારે નથી ખાવો એટલે પેસ્ટ્રી લઈને હવે ઘરે જઈએ. 45 મિનિટનું ડ્રાઈવ છે. ઘરે જઈને શાંતિથી હવે સૂઈ જઈએ ખાઈ પીને. તો ચલો મળીએ હવે કાલે એક નવા વ્લોગમાં. થેન્ક યુ.